આજ રોજ સુરત શહેર ખાતે રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે. અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમે સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે. ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે, એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે, ખૂનની કોશિશ, ડેકોઇટી અને જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, હાઉસ બ્રેકિંગ બાય ડે, હાઉસ બ્રેકિંગ બાય નાઇટ, અને વિશેષમાં જે પોક્સોનો કેસીસ, જે મહિલા અને બાળકો ઉપર જે અત્યાચાર થાય છે એ કેસીસ બાબતમાં રિવ્યૂ પણ કરવામાં આવેલી છે અને એમને ડિટેક્શનમાં પણ વિશ્લેષણ કરવામાં આવેલું છે. અને જ્યાં જ્યાં અનડિટેક્ટ રહ્યા છે એના ઉપર વિશેષ ધ્યાન આપવા માટે સિનિયર ઓફિસર્સને સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત સુરત શહેર અને સુરત ગ્રામ્ય અને સુરત રેન્જના જે વિસ્તારો છે એ આર્થિક વિકસિત પ્રદેશ છે, આર્થિક વિકસિત સેન્ટર્સ છે. તો એના બાબતમાં વિશેષ ઇકોનોમિક ઓફેન્સીસ જે બને છે એના ઉપર પણ અમને ખાસ ધ્યાન આપવામાં આવેલું છે. જે આર્થિક ગુનાઓ છે એને કેવી રીતે ડામવા માટે અને એવા કોઈ ગેંગ્સ અથવા એવા કોઈ ઓર્ગેનાઇઝડ વેમાં ઓપરેટ થતા હોય તો એને પણ આપણે રોકવા માટે આપણે સૂચના આપવામાં આવેલી છે. એ ઉપરાંત આપ સૌ જાણો છો કે સાયબર ક્રાઇમ જે છે એક મહત્વનો મુદ્દો છે અને કાફી કિસ્સાઓ બને છે. લગભગ 18 પ્રકારના જુદા જુદા સાયબર ક્રાઇમ્સ થતા હોય છે. ડિજિટલ અર્થથી માંડીને ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ્સ, પોન્જી સ્કીમ્સ, બુલિંગ, સાયબર સ્ટોકિંગ, ઘણી બધી 18 જેટલા અલગ અલગ જુદા જુદા પ્રકારના બનાવો છે જે સાયબર ક્રાઇમમાં આપણે સંકલિત કરી શકાય. તો એ દિશામાં પણ જે આપણા અલિયાદુર સાયબર ક્રાઇમ સેન્ટર છે તો એના પણ આપણે ખાસ સૂચના આપવામાં આવેલી છે અને કામગીરી સારી છે. એ લોકો પણ આપણે આવતા દિવસોમાં એક અલગથી એપ બનાવી રહ્યા છે. અને જે જિલ્લાઓમાં જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન્સ છે એ લગભગ આખા રાજ્યમાં આપણા પાસે 39 જેટલા પોલીસ સ્ટેશન છે સાયબર ક્રાઇમના. અને આપ સૌ જાણો છો કે ગુજરાત સરકારે ગયા વર્ષમાં આપણે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સનો શરૂ કરવાની જાહેરાત કરી છે. એ અનુસંધાનમાં આપણે પાસે 3 એસપી અને એક આઈજી કક્ષાના અધિકારી આપણે પાસે આજે ઉપલબ્ધ છે અને આવતા દિવસોમાં એ અલગ વર્ટિકલ બની અને પૂરા સંકલન કરશે. રાજ્યના જે સાયબર ક્રાઇમ્સ છે એના ઉપર નજર રાખશે. અને એના ઉપરાંત અમે એક રિજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જેવા કે મોટા શહેરો છે, કમિશનરેટ એરિયાઝ છે, જે અમદાવાદ, રાજકોટ અને સુરત અને બરોડા, એ બધી પણ આપણે રિજનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ જેવો આપણે વિકસાવવા માંગીએ છીએ. અને આવતા દિવસોમાં પણ આપણે સારી કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અને સાયબર સેન્ટર દ્વારા થઈ રહી છે. અને એનામાં પણ આપણે સફળ રહ્યા છે કે જે રીતે તેરા તુજકો અર્પણમાં આપણે પરત વિક્ટિમ્સને પરત આપીએ છીએ, જે એ લોકોને મુદ્દામાલ, એ જ રીતે અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ મારફતે જે સાયબર ફ્રોડ્સ થયા છે અને લગભગ અમે 50 થી 60 કરોડ જેટલા પરત જે ભોગ બનનાર છે એ લોકોને આપવામાં આવેલું છે તેરા તુજકો અર્પણ 2.0 અંતર્ગતમાં. અને આવતા દિવસોમાં પણ આપણે મીટિંગ્સ અને એની પણ આપણે આગળ વધીને આપણે વધારે જે એકાઉન્ટ્સ ફ્રીઝ થયા છે અથવા જેને જે રકમ મળવાની છે એને પરત કરી શકાય એ બાબતમાં માન્ય હાઈકોર્ટ દ્વારા પણ એ સૂચના આપવામાં આવેલી છે કે જે એકાઉન્ટ્સ ફ્રીઝ થયા છે એ લોકોને સમય મર્યાદામાં એ લોકોને પરત મળવું જોઈએ. તો એ દિશામાં પણ આપણે કામ કરી રહ્યા છે. અને બાકી જે ક્રાઇમનું વિશ્લેષણ કરીએ તો ખાસ કરીને સુરત શહેર અને સુરત રેન્જમાં કામગીરી ઘણી સારી છે. અને ખાસ કરીને ટ્રાફિકની બાબતમાં પણ આપણે વિશ્લેષણ કરીએ તો એમાં પણ આપણે હોટસ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરેલા છે. અને જે સુરત શહેરમાં પણ જે 112 છે જનરક્ષક પ્રોગ્રામ, જનરક્ષક એ પણ એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે કેન્દ્ર સરકારનો અને એના પણ કામગીરી ઘણી સારી છે. અને પહેલા જેટલા 20 મિનિટ જેટલા લાગતા હતા કે એક મોબાઈલ પીસીઆર વાન પહોંચવા માટે રૂરલ એરિયામાં, એ ઘટીને અડધું થઈ ગયું છે.
10-12 મિનિટમાં રૂરલ એરિયામાં પણ પહોંચીએ છીએ અને શહેરમાં તો કમાલ થઈ છે કે એ 7 થી 8 મિનિટમાં એ પહોંચી જાય છે અને એને પણ આજે પ્રેઝન્ટેશન હતું, જુદા જુદા પ્રેઝન્ટેશન રહ્યા છે, લગભગ 12 થી 13 જેટલા પ્રેઝન્ટેશન કોસ્ટલ સિક્યુરિટીથી માંડીને મેરીન ટાસ્ક ફોર્સથી અને ટ્રાફિકનું લગતું પ્રેઝન્ટેશન હતું અને એબ્સકોન્ડર્સ બાબતમાં કેવી રીતે પકડવું, કેવી રીતે આપણે એપ ડેવલપ કરવાની એ દિશામાં પણ આપણા સ્પંદન એક અલગ આયોજન છે, પ્રોગ્રામ છે, જેમાં પોલીસને લગતી સબ્જેક્ટ્સ ઉપર આપણે એક એકેડેમિક રિસર્ચ કરી શકાય આપણા એ બાબતમાં સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં 2 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે સ્પંદન અંતર્ગત, જેમાં SVNIT જ્યાં એક એન્જિનિયરિંગ કોલેજ છે ખ્યાતનામ, તો એ અમને યોગદાન આપી રહ્યા છે અને એ લોકોએ સ્પેશિયલ એપ્સ ડેવલપ કરવાના છે આવતા દિવસોમાં અને 6 મહિના પછી એક આપણે એપ્સ એ રીતે મળી જશે જેનાથી આપણે પોલીસ કોન્સ્ટેબલોના જે શારીરિક કસોટી અને એમના સ્વાસ્થ્ય બાબતમાં આપણે પેરામીટર્સ રિયલ ટાઈમમાં આપણે મોનિટર કરી શકશું અને એ ઉપરાંત અને ટ્રાફિકનો જે છે કેવી રીતે આપણે એક્સિડન્ટ્સ ઘટાડી શકાય અને જ્યાં એક્સિડન્ટ્સ અને હોટસ્પોટ્સ છે એ પણ આપણે આઈડેન્ટિફાઈ કરીને આપણે આપશે તાકે આવતા દિવસોમાં આપણે કેવી રીતે આપણી પોલિસી હોવું જોઈએ ટ્રાફિક રેગ્યુલેશન બાબતમાં, વ્હીકલ્સ બાબતમાં અને હેવી વ્હીકલ્સ જે મુવમેન્ટ છે તો એ દિશામાં પણ આપણે ખૂબ સફળતા મળશે અને આપણે જે एक एकेडमिक इनपुट अपने योगदान मल से ऑफेंसेस कुछ चीज़ों में है इस विषय एरिया में और साइबर क्राइम है और ड्रग्स का दूषण जो है नार्कोटिक्स का है, इसीलिए सरकार ने एक नया एंटी नार्कोटिक्स टास्क फोर्स का गठन किया गया है, तो उसके अंतर्गत हम लोग कार्रवाई करेंगे। सर कुछ स्पीड कॉल्स भी आते हैं उनको लेकर पूरे गुजरात में अलग-अलग चीज़ों को लेकर, तो उसको लेकर कैसे कार्रवाई की हमारे जितने भी साइबर क्राइम के जो है इनको मूल तक पहुंचे हुए हैं और जैसा मैंने बताया है कि साइबर क्राइम करने वाला कहीं अपने जुरिस्डिक्शन से बाहर रहता है, देश से बाहर रहते हैं और इसमें टेक्निकल इनपुट्स की ज़्यादा ज़रूरत होती है और उसमें जो प्लेटफॉर्म्स वगैरह है जैसे कि गूगल है, इंटरमीडियरी है, ये प्लेटफॉर्म्स है, उनका भी सहयोग बहुत इंपॉर्टेंट हो जाता है। तो जहाँ जहाँ मिलती हैं हम लोगों को सफलतापूर्वक करते हैं, हम लोग उस दिशा में सक्सेसफुली उसको क्रैक करने में हमारे संपूर्ण सफलता मिली। सूरत में आज आपने बैठक की अधिकारियों जैसे मैंने बताया कि हर गंभीर प्रकार के गुनाह का विश्लेषण हुआ है, चर्चा हुई है, जहाँ जहाँ पे ज़रूरत थी जो डिटेक्टेड ऑफेंसेस रहे हैं उसको डिटेक्ट करने में हम लोगों ने कोशिश सभी अधिकारियों को सूचना दी है और ट्रैफिक के बारे में जो एक्सीडेंट्स वगैरह होती हैं जो 112 के प्रोजेक्ट्स है, इसके अलावा भी SVNIT जहाँ पे ख्यातनाम इंजीनियरिंग कॉलेज है वो भी संपर्क सहयोग से हम लोग आने वाले दिनों में ट्रैफिक को कंट्रोल करने के लिए एक एप्लीकेशन बनाने वाले हैं। स्वास्थ्य के लिए पुलिस वालों के स्वास्थ्य और उनके परिवारजनों के लिए किस तरह से हम लोग बेहतरीन कर सके इसी दिशा में भी हम लोगों ने बात की है और इस मीटिंग में हम लोगों ने जो पुलिस के अलर्ट जो सर्विसेज है जैसे कि मेरीन टास्क फोर्स है, कोस्टल सिक्योरिटी का है, आर्म्ड यूनिट का है और जेल विभाग का है, ये सभी अधिकारियों को कमांडेंट्स जो है सभी को यहाँ पे बुलाया है ताकि एक सिनर्जिस्टिक इफेक्ट रहे और पुलिस के अलग अलग जो विंग्स है उसको भी एक दूसरे का मेल मिलाप हो और एक दूसरे से जो अच्छा गुड प्रैक्टिसेस है, जो बेस्ट प्रैक्टिसेस है, एक दूसरे का जानकारी हो। इस तरह से हम लोगों ने संयुक्त संकलित मीटिंग हम लोगों ने ये क्षेत्रीय मीटिंग हम लोगों ने की। हम लोगों ने जब से ये शुरू हुआ है तब से ही हम लोगों ने संकलित एक आयोजन किया है, एक मीटिंग किया है, जितने भी अपने कलेक्टर्स, डिस्ट्रिक्ट सप्लाई ऑफिसर्स है, सिविल सर्विसेज जो सिविल सप्लाई का डिपार्टमेंट है, इन सब से संकलन करके जहाँ जहाँ पे भी LPG का एजेंसी है, डिस्ट्रीब्यूटर्स है और इनको बेरोक टोक मतलब जहाँ पे चल रही है उनको मीटिंग्स हो और इनके व्हीकल्स को कोई नहीं रोके और जो भी ये LPG सिलेंडर्स वगैरह बुक करता है और इसमें कहीं पिलफरेज नहीं हो, लीकेज नहीं हो और होर्डिंग नहीं हो, जो संग्रह नहीं हो और इसको ब्लैक मार्केटिंग नहीं हो, तो ये दिशाओं में हम लोगों ने 6 पुलिस स्टेशन तक सूचना दिया है और इसमें कड़क से कड़क कार्रवाई करेंगे और ऐसा ध्यान ऊपर आता है तो कोई बख्शा नहीं जाएगा और उस पर कार्रवाई जरूर होगी।